નમસ્કાર. જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે તો તમે બધા જ મને ઓળખી ગયા હશો, બરાબર? જીકે વિષય અને રવિના મેડમ, બરાબર? સરસ, લ્યો, બધા ઓળખી ગયા છે. તો ગયા ચેપ્ટરમાં આપણું જે પહેલું પ્રકરણ હતું તેમાં આપણે નેતાઓ અને ક્રાંતિકારીઓ વિશે ભણેલા હતા. યાદ છે ને કે પાછું ભૂલાઈ ગયું? સરસ, બા, બધાને યાદ છે. ક્રાંતિકારીઓ અને નેતાઓએ જે કાર્યો કરેલા છે એના વિશે આપણે માહિતી મેળવેલી હતી, એમના નામ પણ મેળવેલા હતા, બરાબર? તો હવે આપણે ત્યાર પછીનું આપણું બીજું ચેપ્ટર છે, બીજું પ્રકરણ છે, એમનું નામ શું છે? ચાલો ઉજવીએ. ઉજવીએ એટલે શું ઉજવવાનું છે? કોઈનો બર્થડે ઉજવવાનો છે? ના, પરંતુ તહેવારો ઉજવવાના છે. આપણો ભારત દેશ છે એમાં ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે. બધી નાત જાતના ભેદભાવ ભૂલી અને બધા લોકો આપણા ભારતના એક થઈ અને બધા જ તહેવારો છે એ ઉજવે છે. સમજાઈ ગયું? બરાબર. તો આપણે એવું જ આપણું બીજું ચેપ્ટર છે કે ચાલો ઉજવીએ, એ આપણે ભણવાનું છે, બરાબર? ચાલો હવે બુક, ફેરબુક, પેન્સિલ લઈ અને બધા જ બેસી જાઓ અને બધાનું ધ્યાન અહીંયા, બરાબર? હવે એમાં આપણે પહેલો તહેવાર છે આપણો, બરાબર? હું અહીંયા તે તહેવારનું નામ લખીશ. પહેલો તહેવાર છે રક્ષાબંધન. ચાલો, આ તહેવાર વિશે કોને માહિતી છે? બરાબર, આ તહેવાર વિશે હું તમને કહું છું કે રક્ષાબંધન છે એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે, બરાબર? રક્ષાબંધનના દિવસે છે એ બહેન છે એ ભાઈના રક્ષણ માટે તેના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ છે પોતાની બહેનને ભેટ આપે છે. આ તહેવાર છે એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. શ્રાવણ મહિનાની પૂનમે આ તહેવાર આવે છે. સમજાણું તમને બધાને? બહેન છે એ ભાઈ પાસેથી ભેટ પણ લે છે આ તહેવારમાં, બરાબર? ચાલો, ત્યાર પછીનો આપણો બીજો તહેવાર વિશે ભણીએ. બીજો તહેવાર છે દિવાળી, બરાબર? બીજો તહેવાર છે દિવાળી. હવે દિવાળી છે એમાં બધાને ખ્યાલ છે દિવાળી ક્યારે આવે છે? ખ્યાલ છે કોઈને? દિવાળી દશેરાના 20 દિવસ પછી આવે છે, બરાબર? દશેરા પૂરા થઈ જાય નવરાત્રિ પછી, ત્યાર પછી 20 દિવસ પછી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે. હવે દિવાળીનો તહેવાર કોને ન ગમતો હોય? બધાને ગમતો હોય છે. દિવાળીના દિવસે નવી નવી મીઠાઈઓ, નવા નવા કપડાં, ફટાકડા, આ બધી વસ્તુઓ આપે છે મમ્મી પપ્પા આપણે, બરાબર? હવે દિવાળીનો તહેવાર છે એ તમને બધાને ગમતો હશે, બરાબર? દિવાળીના તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો કે દિવાળીના દિવસે રામ ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગવી અને પોતાના ઘરે આવેલા હતા, એટલે લોકો ઘરે ઘરે દીવાઓ પ્રગટાવી અને રંગોળી બનાવીને આ તહેવાર ઉજવે છે. ચાલો, ત્યાર પછીનો તહેવાર છે ગુરુ નાનક જયંતી. હવે તમને થશે કે આ તહેવાર કયો તહેવાર હશે? પરંતુ આપણા ભારતની અંદર મહાન સંતોના જન્મ થાય છે એ દિવસને પણ ઉજવવામાં આવે છે, બરાબર છે? ગુરુ નાનક જયંતી છે તે મહાત્મા ગુરુ નાનકનો જન્મદિવસ છે, બરાબર? તે છે શીખ ધર્મના સ્થાપક છે, તેને શીખ ધર્મની સ્થાપના કરેલી હતી. તેમનો જન્મ 15મી એપ્રિલ 1469માં થયેલો હતો. તે કારતક મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, ગુરુ નાનકનો જન્મદિવસ. ત્યાર પછીનો તહેવાર છે નાતાલ. ત્યાર પછીનો તહેવાર છે નાતાલ.
બરોબર. હવે નાતાલ વિશે કહીએ તો બધાને નાતાલ વિશે તો માહિતી હોય જ છે. નાતાલ છે એ 25 ડિસેમ્બરે આવે છે. બરોબર. સ્કૂલોમાં અને કોલેજોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. નાતાલને ક્રિસમસ પણ કહેવામાં આવે છે. તે ખ્રિસ્તીઓનો તહેવાર છે. બરોબર. અને આ તહેવારે બધા મેરી ક્રિસમસ કહે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. બરોબર. ક્રિસમસના દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો હતો. બરોબર. ચાલો ત્યાર પછીનો તહેવાર છે ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી. બરોબર. હવે ગણપતિ બાપાને તો કોણ નથી ઓળખતું? બધા જ ગણપતિ બાપાને ઓળખે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની પૂજા થાય છે. તેને લાડુ ધરાવવામાં આવે છે. તેનું પૂજન કરવામાં આવે છે. વિઘ્નહર્તા દેવ શિવ અને પાર્વતીના પુત્ર છે. તેમનો જન્મ છે. તેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. સમજાણું તમને? ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. બધાય ભક્તો ગણપતિ બાપાના દર્શને જાય છે. ત્યાર પછીનો આપણો તહેવાર છે દુર્ગા પૂજા. ત્યાર પછીનો તહેવાર છે દુર્ગા પૂજા. બરોબર. હવે દુર્ગા પૂજા વિશે તમને માહિતી છે? બરોબર. દુર્ગા પૂજા છે એ બંગાળમાં લોકપ્રિય તહેવાર છે. બરોબર. દુર્ગા માતાજીની મૂર્તિ છે તેનું સ્થાપન કરવામાં આવે છે. ત્યાર પછી તેની પૂજા અર્ચના આરાધના ગીતો ગાવામાં આવે છે. બરોબર. ત્યાર પછી મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ પછી તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દુર્ગા માતાજીની આરાધના કરવામાં આવે છે. બરોબર. આ તહેવાર છે એ ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે. એમાંના આ તહેવારો છે. બરોબર. બુકમાં તમારે આ બધા તહેવારો વિશે આપેલું નથી, પરંતુ મેં આ બધા તહેવારોની તમને વિગતવાર માહિતી આપેલી છે. હવે આ તહેવારો વિશે તમે થોડું ઘણું ભણેલા. બરોબર. હવે એના આધારે હું તમને ફેરબુકમાં પ્રશ્ન જવાબ ખાલી જગ્યા ઘણું બધું લખાવીશ. તો મારી સાથે બધાએ ફેરબુક કાઢવાની છે. પેન્સિલથી પહેલાં ઉપર લખવાનું છે કે પ્રકરણ 2 ચાલો ઉજવીએ. સારા અક્ષરેથી લખવાનું છે, એકદમ છૂટું છૂટું. બરોબર. ત્યાર પછી મેં તમને આજે તહેવારો વિશે સમજાવેલું છે ને, એના વિશે હું તમને શું કરીશ? પ્રશ્નો લખાવીશ. બરોબર. તમારે મારી સાથે પ્રશ્નો લખવાના છે. બરોબર છે ને? ચાલો લઈ લો બધા બુક. નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો. બરાબર. બુકમાં તમારે તહેવારો વિશે એટલું લાંબુ કાંઈ જ લખેલું નથી. બરોબર. પરંતુ મેં તમને તહેવારો વિશે જે માહિતી આપેલી છે એને અનુસંધાને હું તમને પ્રશ્ન લખાવીશ. બરાબર. ચાલો પ્રશ્ન 1. રાખડીનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે? પ્રશ્ન આપણો 1 છે. બરોબર. શું પ્રશ્ન છે? કે રાખડીનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે? હવે તમારે મને યાદ કરીને કહેવાનું છે આપણે કયો એવો તહેવાર હતો કે જેમાં મેં કીધેલું હતું કે રાખડીનો ઉપયોગ થાય છે.
હા, સરસ. આપણે જે પહેલા જ તહેવાર વિશે સમજૂતી આપેલી કે રક્ષાબંધન. બરાબર, આજે રક્ષાબંધન તહેવાર છે એમાં રાખડીનો ઉપયોગ થાય છે અને બહેન છે એ ભાઈના આયુષ્ય માટે, દીર્ઘ આયુષ્ય માટે ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે. સરસ. રાખડીનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે? તો તેમાં આવશે રક્ષાબંધન. ત્યાર પછી છે પ્રશ્ન 2. કયા તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે? હવે આપણે કયો એવો તહેવાર ઉજવીએ છીએ જેમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે? યાદ કરો, કયા તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે? કયા તહેવારની અંદર ઘરે ઘરે આપણે આંગણામાં રંગોળી કરીએ છીએ? સરસ. યાદ આવ્યું કે નહીં? વેરી ગુડ. દિવાળી. બરોબર. આપણે દિવાળીના દિવસે ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન 3. ક્રિસમસ એટલે કે નાતાલ કયા લોકોનો તહેવાર છે? પ્રશ્નમાં ભલે આવેલું કે કયા લોકોનો તહેવાર છે, બરોબર, પણ નાતાલ છે એ બધા લોકો ઉજવે છે. ખ્રિસ્તીઓ છે તે દેવળમાં જઈ અને ઈસુ ભગવાનની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે. બરોબર. એટલે અહીંયા પ્રશ્ન છે કે ક્રિસમસ એટલે કે નાતાલ કયા લોકોનો તહેવાર છે? તો તેનો જવાબ શું આવશે? ખ્રિસ્તીઓ. સરસ. જવાબ 3. ખ્રિસ્તીઓ. ત્યાર પછીનો પ્રશ્ન 4. ક્રિસમસ એટલે કે નાતાલ કયા લોકોનો તહેવાર છે? તો તેમાં છે ખ્રિસ્તીઓ. ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ છે. ત્યાર પછી છે ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? પ્રશ્ન છે ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? બરોબર. તો તેનો જવાબ પણ પ્રશ્નની અંદર જ આપેલો છે, આપણે ફક્ત ગોતવાનો છે. બરોબર. બોલો જોઈએ જવાબ. સરસ. ગણપતિ બાપાની. બરોબર. એટલે ગણપતિ બાપાની. બરોબર. ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? તો ગણપતિ બાપાની પૂજા થાય છે, અથવા તો ગણેશ ભગવાનની પૂજા થાય છે. આપણે એમ પણ લખી શકીએ. સમજાણું તમને? ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની પૂજા થાય છે. બરોબર. ત્યાર પછી બુકમાં એક નાનું એવું તમને વાક્ય આપેલું છે કે નાગપંચમીના તહેવારના દિવસે નાગ દેવતાને દૂધ ધરાવવામાં આવે છે. બરોબર. નાગપંચમીના દિવસે નાગ દેવતાને દૂધ ધરાવવામાં આવે છે. હવે બધાય કઈ વાટકો લઈને નાગ બાપાને અહીંયા મૂકવા તો ન જાય, આપણે તો બીક લાગે. બરોબર. પરંતુ માન્યતા મુજબ નાગ દેવતાની પૂજા થાય છે.
બરોબર, તો આપણે એનો પણ પ્રશ્નમાં સમાવેશ કરી લઈએ. પ્રશ્ન 5, નાગપંચમીના દિવસે કોની પૂજા થાય છે? પ્રશ્ન આપણો છે કે નાગપંચમીના દિવસે કોની પૂજા થાય છે? તો હમણાં મેં તમને જે કીધું, નાગ દેવતાની. સરસ. જવાબ 5, નાગ દેવતાની. બરોબર, નાગ દેવતાની પૂજા થાય છે. બરોબર, અલગ અલગ ધર્મમાં જે ભગવાનનો ધર્મ હોય એની પૂજા કરવામાં આવે છે. દુર્ગા પૂજાના તહેવારમાં દુર્ગા માતાજીની પૂજા કરવામાં આવે છે. ગુરુ નાનક જયંતીમાં ગુરુ નાનક જયંતીનો ઉત્સવને બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી રીતે અલગ અલગ તહેવારમાં અલગ અલગ ભગવાનની પૂજા થાય છે. બરાબર, તો તમને આ બધા પ્રશ્ન બુકમાં લખાઈ ગયા. તમારે મારી સાથે ફેરબુકમાં લખતું જવાનું છે કે પ્રશ્ન 1, રાખડીનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે? તેનો જવાબ આવશે રક્ષાબંધન. સરસ. પ્રશ્ન 2, કયા તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે? એનો જવાબ આવશે દિવાળી. ત્યાર પછી છે પ્રશ્ન 3, ક્રિસમસ એટલે કે નાતાલ કયા લોકોનો તહેવાર છે? તેમાં આવશે ખ્રિસ્તીઓનો. ત્યાર પછીનું ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? તો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપા અથવા ગણેશજીની પૂજા થાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, નાગપંચમીના દિવસે કોની પૂજા થાય છે? નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે. ચાલો, સમજાઈ ગયું તમને બધાને? વેરી ગુડ. આ બધા પ્રશ્ન છે ફેરબુકમાં લખાઈ ગયા. સરસ. હવે તમને જે આ પ્રશ્નો આપેલા છે, હવે આ જ પ્રશ્નો તમને ખાલી જગ્યા સ્વરૂપે કઈ રીતે પૂછાય એ હું તમને લખાવીશ, તો તમારે એ પણ લખવાના છે. હવે તમે કહેશો મેડમ એકને એક તમે જવાબ લખી દીધો છે, ખાલી જગ્યામાં એકને એક જવાબ, પ્રશ્ન જવાબમાં એકને એક જવાબ, પણ તમને સમજાઈ જાય એવા માટે. બરોબર, કે જો આ પ્રશ્ન જવાબ છે તો પ્રશ્ન જવાબ રીતે પણ પૂછાઈ શકે, અને આને આ પ્રશ્ન જવાબ ખાલી જગ્યા તરીકે કઈ રીતે પૂછાય, તો તમારે અત્યારે મારી સાથે લખવાનું છે. બરોબર, કે ખાલી જગ્યામાં આ પ્રશ્ન જવાબ કઈ રીતે હું પૂછી શકું. બરોબર, આપણા જે આ 5 પ્રશ્ન જવાબ છે એ ખાલી જગ્યામાં લખવાના છે. બરોબર, તો ચાલો બધાય પ્રશ્ન જવાબ લખાઈ જાય ત્યારબાદ એક લીટી છોડી અને નીચેથી લખવાનું છે. આપણે જે ફેરબુકમાં લખાવાનું છે ને એમાં 5 પ્રશ્ન તમારે લખાઈ જાય. બરોબર, ત્યાર પછી એક લીટી છોડી દેવાની. બરોબર, ત્યાર પછી આપણે લખવાનું છે ખાલી જગ્યા. બરોબર, મારી સાથે સારા અક્ષર કરી અને ખાલી જગ્યા લખતી જવાની છે. બરોબર, પ્રશ્ન જવાબમાં ખાલી જગ્યા તમને કઈ રીતે પૂછાઈ શકે, એમાં આવી રીતે નાનું એવું સ્ટાર અથવા ફૂદેડી કરવાની ગમે. બરોબર, ત્યારે લખવાનું એની બાજુમાં નીચે આપેલી ખાલી જગ્યા લખો. એમાં પહેલી ખાલી જગ્યા છે. બરોબર, એમાં આપણી ખાલી જગ્યા છે રાખડીનો ઉપયોગ ખાલી જગ્યાના તહેવારમાં થાય છે. જુઓ છે ને ખાલી જગ્યા તમારે. પહેલો જે પ્રશ્ન હતો એને અનુસંધાને ખાલી જગ્યા છે કે રાખડીનો ઉપયોગ ખાલી જગ્યાના તહેવારમાં થાય છે. બરોબર,
તમારે અહીંયા તે તહેવારનું નામ લખવાનું છે કે રાખડીનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે? બોલો જોઈએ. સરસ. રાખડીનો ઉપયોગ રક્ષાબંધનના તહેવારમાં થાય છે. રાખડીનો ઉપયોગ રક્ષાબંધનના તહેવારમાં થાય છે. તમારે મારી સાથે આ ખાલી જગ્યા લખતી જવાની છે સારા અક્ષરે. બહેન છે તે પોતાના ભાઈને રાખડી બાંધે છે. સરસ. ત્યાર પછી બીજું, દિવાળીના દિવસે આપણે ખાલી જગ્યા પ્રગટાવીએ છે. આપણી બીજી ખાલી જગ્યા છે. દિવાળીના દિવસે આપણે ખાલી જગ્યા પ્રગટાવીએ છીએ. દિવાળીના દિવસે આપણે શું પ્રગટાવીએ એ આપણે અહીંયા લખવાનું છે. દિવાળીના દિવસે આપણે દીવડા પ્રગટાવીએ. શું? દીવડા. વાહ રે વાહ, વેરી ગુડ. દીવડાથી આખું ઘર ઝગમગી જાય છે. બધા પોતાની બાલ્કની પર, અગાસી પર, ફળિયામાં બધી જગ્યાએ દીવડા પ્રગટાવે છે. દિવાળીના દિવસે આપણે દીવડા પ્રગટાવીએ છીએ. ચાલો, લખાઈ ગઈ ખાલી જગ્યા? મારી સાથે લખતી જવાની છે. ત્યાર પછી ક્રિસમસ એટલે કે નાતાલ. નાતાલ એ ખાલી જગ્યા લોકોનો તહેવાર છે. નાતાલ, ક્રિસમસ એ ખાલી જગ્યા લોકોનો તહેવાર છે. આપણી ત્રીજી ખાલી જગ્યા છે, મારી સાથે લખવાની છે અને સાથે સાથે યાદ પણ કરવાનું છે કે આપણે શું લખાવેલું હતું, શું સમજાવેલું હતું. આવડે છે બધાને? અરે વાહ, જવાબ તો આવડી ગયો. નાતાલે શું આવશે ખાલી જગ્યામાં? ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. આપણી ખાલી જગ્યાનો જવાબ આવશે કે ક્રિસમસ એટલે કે નાતાલે ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. સરસ. ત્યાર પછી આપણી ખાલી જગ્યા નાગપંચમીના દિવસે ખાલી જગ્યાની પૂજા થાય છે. ચાલો, નાગપંચમીના દિવસે ખાલી જગ્યાની પૂજા થાય છે. આપણી જે ખાલી જગ્યા છે એમાં જ જવાબ આપેલો છે, એટલે કે પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. ચાલો, યાદ કરો. અરે વાહ, નાગપંચમીના દિવસે નાગ દેવતાની, બરોબર, વેરી ગુડ, આવડી ગયું. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા થાય છે. ચાલો, લખાઈ ગયું મારી સાથે? લખતું જવાનું છે, સારા અક્ષર કરવાના છે બધાએ. ચાલો, ત્યાર પછી છે પાંચમું, ખાલી જગ્યાના તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. ચાલો, આપણી ખાલી જગ્યા શું છે કે ખાલી જગ્યાના તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. બરોબર? કયા તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે? ચાલો, યાદ કરો જોઈએ. યાદ છે કોઈને? સરસ. દિવાળીના દિવસે. વેરી ગુડ. દિવાળીના તહેવારમાં
ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં ઘણું બધું કરવામાં આવે છે. રંગોળી પણ કરવામાં આવે, દીવા પ્રગટાવવામાં આવે, ફટાકડા ફોડવામાં આવે, નવા કપડાની ખરીદી કરવામાં આવે, નવી નવી મીઠાઈઓ ખાવામાં આવે. બરોબર ને? દિવાળી છે ઘણા બધા લોકોનો મનપસંદ તહેવાર હોય છે. બરોબર? દિવાળીના તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. ત્યાર પછી આપણી ખાલી જગ્યા છે ગણેશ ચતુર્થીના દિવસે ખાલી જગ્યા ભગવાનની પૂજા થાય છે. આપણી ખાલી જગ્યા છે કે ગણેશ ચતુર્થીના દિવસે ખાલી જગ્યા ભગવાનની પૂજા થાય છે. બરોબર? તો ચાલો યાદ કરો જોઈએ. ક્યાં ભગવાનની પૂજા થાય? યાદ છે? અરે વાહ, સરસ. ગણેશ ભગવાનની અથવા તો ગણપતિ ભગવાનની પૂજા થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ ભગવાનની પૂજા થાય છે અથવા ગણેશ ભગવાનની પૂજા થાય છે. સરસ. તો જો આપણે પેલા પ્રશ્ન જવાબ લખાવેલા હતા, એને અનુસંધાને તમને ખાલી જગ્યા કઈ રીતે પૂછાય એ અહીંયા લખાવેલું છે. બરોબર? હવે હું સમજાવું કે એને અનુસંધાને તમને ખરા ખોટા પણ પૂછાઈ શકે. દાખલા તરીકે ગણેશ ચતુર્થીના દિવસે શંકર ભગવાનની પૂજા થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું? બરાબર, કયો જોઈએ? ખોટું છે. બરાબર? કારણ કે ગણેશ ચતુર્થીના દિવસે તો ગણપતિ ભગવાનની પૂજા થાય છે. બરાબર? તો આવી જ રીતના આ જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા, ખરા ખોટા, પ્રશ્ન જવાબ, જોડકા કોઈ પણ સ્વરૂપે તમને પૂછાઈ શકે. તો તમારે બધી રીતે આ ખાલી જગ્યાઓ છે, પ્રશ્ન જવાબ છે તે સમજવાના છે અને યાદ રાખવાના છે. ચાલો, બધાને આ ખાલી જગ્યા લખાઈ ગઈ હશે કે બાકી છે? એકવાર સમજાવું છું. રાખડીનો ઉપયોગ ખાલી જગ્યાના તહેવારમાં થાય છે. એમાં કયો તહેવાર આવશે? રક્ષાબંધન. બરોબર? બીજું છે દિવાળીના દિવસે આપણે ખાલી જગ્યા પ્રગટાવીએ છીએ. શું પ્રગટાવીએ? દીવડા. દિવાળીના દિવસે આપણે દીવડા પ્રગટાવીએ છીએ. ક્રિસમસ એટલે કે નાતાલ એ ખાલી જગ્યા લોકોનો તહેવાર છે, તો કે ખ્રિસ્તીઓનો. ક્રિસમસ, નાતાલ એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. ત્યાર પછી નાગપંચમીના દિવસે ખાલી જગ્યાની પૂજા થાય છે. નાગપંચમીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? નાગ દેવતાની પૂજા થાય છે. ત્યાર પછી ખાલી જગ્યાના તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. કયા તહેવારમાં? સરસ, દિવાળીના તહેવારમાં. દિવાળીના તહેવારમાં ઘરે ઘરે રંગોળી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ખાલી જગ્યા ભગવાનની પૂજા થાય છે. બરોબર? ગણેશ ચતુર્થીના દિવસે કયા ભગવાનની પૂજા થાય છે? કે ગણપતિ બાપાની. સરસ, વેરી ગુડ. ચાલો, સમજાઈ ગયું બધાને? લખાઈ ગયું બધાને? સરસ. તો ચાલો, સમજાઈ ગયું હોય, લખાઈ ગયું હોય તો આપણે હવે શું આપીશું? હોમવર્ક. શું આપીશું? હોમવર્ક. બધાએ હોમવર્ક કરવાનું છે. બરોબર? હોમવર્કમાં શું લખવું છે? તમને ગમતો તહેવાર, તમને ગમતા કોઈ પણ તહેવાર વિશે લખવાનું છે. ચાલો, હોમવર્ક નોંધી લ્યો. તમને ગમતા તહેવાર વિશે 5 વાક્ય લખવા. બરાબર? તમને કોઈ પણ તહેવાર ગમતો હોય, તમને ગમતા તહેવાર વિશે 5 વાક્ય લખવા.
તમને જે તહેવાર તમારો મનપસંદ તહેવાર હોય એના વિશેના 5 વાક્ય લખવાના છે. ચાલો, બધાને સમજાઈ ગયું છે? સરસ. ચાલો, થેન્ક યુ.